સમાચારોમાં આગળ વાત કરીએ તો જેતપુરના અમરનગર રોડ પર 5 વીજપોલ ધરાશય થયા હતા। જેતપુરના વેકરિયાનગર વિસ્તારમાં સ્કૂલ બસ એક વીજપોલ સાથે અથડાતા વીજપોલના રિપેરિંગ કામગીરી દરમિયાન અન્ય વીજપોલ ધરાશય થયા હતા। 5 વીજપોલ ધરાશય થતા એક મકાન અને વાહનોમાં નુકસાન થયું હતું તો સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો લીધો હતો। ઘટના બાદ પીજીવીસીએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। વીજ પ્રવાહ શરૂ કરવા કામગીરી શરૂ કરી હતી અને પીજીવીસીએલ દ્વારા સ્કૂલ બસને લઈ તપાસ હાથ ધરી હતી। સવારે 6:30 બસ આવી હતી નિશાળની, એ રિવર્સ લેતા એને ભટકાઈ દીધી। એટલે એક પહેલાં એક જ થાંભલો પડ્યો હતો, એની હારે પછી બીજા 4 થાંભલા બીજા પડ્યા, 5 ટૂંકમાં થયા એક હારે। આ 5 થાંભલા ક્યારે પડ્યા? એ 10 વાગે પડ્યા છે। સવારે 10 વાગે? હા। ચાલુ હતા કે બંધ હતા? એ ત્યારે બંધ જ હતા, લાઈન એ લોકોએ બંધ કરેલી હતી। કોઈને નુકસાની થઈ ખરી? નહીં, નુકસાની આ ઘર ઉપર જ થઈ છે ને ગાડીઓ ઉપર પડ્યા છે થાંભલા। આમ તો એ આમાં બચી ગયા એમ છે બધાય, નકર આમાં ચાલુ હોત તો ક્યાં બધાને લઈ જાય, બધા આમાં ઉકલી જાય હારા હારા। ઓલા બસ વાળાને કહેવાનું રહે ને માંગમાં, તો નિશાળ વાળાને એને પકડીને એને કહેવાનું રહે કે તારે આ જોવું હોય ને, આ તો કોઈ હતું નહીં હોય તો પછી શું થાય હાલત બધાયની, મરી જાય ને આમાં બિચારો।